ડીસા તાલુકાના માલગઢ આદર્શ હાઈસ્કૂલ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત ખોખો સ્પર્ધાનું આયોજન કરાયું। અંડર 14માં 20 ટીમ અને અંડર 17 ટીમે ભાગ લીધો હતો। ગુજરાત સરકાર દ્વારા બાળકોમાં શારીરિક ક્ષમતા વધે તેમજ દેશનું નામ રોશન થાય એવા એથ્લેટિક અને ભવિષ્યમાં દેશ માટે સર્વોચ્ચ મેડલ હાંસિલ કરે એવા ખેલાડીઓ મળી રહે એ હેતુથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેને અનુલક્ષીને છેલ્લા ઘણા સમયથી અલગ અલગ ક્ષેત્રે અલગ અલગ રીતે ખેલ મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે, જેના ભાગ સ્વરૂપે આજે ડીસા તાલુકાના માલગઢ મુકામે આવેલ આદર્શ હાઈસ્કૂલ ખાતે ખોખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 14 વર્ષની ઉંમરના બાળકોને 20 ટીમોએ અને 17માં 17 ટીમોએ ભાગ લીધો હતો। અલગ અલગ શાળાઓમાંથી આવતા વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે કોઈ પણ જાતની તકલીફ ન પડે એ હેતુથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આવનાર રમતવીરોને ચા પાણી અને નાસ્તાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। વધુમાં આવતીકાલે વિદ્યાર્થિનીઓની ખોખો સ્પર્ધાનું આયોજન પણ માલગઢ આદર્શ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે। આ તમામ આયોજન જિલ્લામાંથી કન્વીનર તરીકે જેમને જવાબદારી આપી છે એવા વસ્તાભાઈ પટેલ, હરેશભાઈ, ઈશ્વરભાઈ, રાણાભાઈ જવાબદાર વ્યક્તિઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આવનારા દિવસોમાં પણ ડીસા તાલુકાના શેરપુરા, આખોલ અને ડીસામાં સરસ્વતી સ્કૂલમાં પણ ખેલ મહાકુંભ અંતર્ગત અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે। આજે ડીસા તાલુકા ખેલ મહાકુંભ સ્પર્ધા ખોખોની સ્પર્ધા શ્રી એલએચ માળી આદર્શ હાઈસ્કૂલ મુકામે યોજાઈ રહી છે। આ સ્પર્ધામાં અંડર 14ની અંદર 20 ટીમોએ ભાગ લીધેલ છે અને અંડર 17માં 17 ટીમોએ ભાગ લીધેલ છે। ફાઇનલની અંદર અંડર 17માં એલએચ માળી આદર્શ હાઈસ્કૂલ વિજેતા થયેલ છે અને અંડર 14માં પણ અત્યારે હાલ ફાઇનલ વિજેતા સ્પર્ધા રમી રહી છે। આ સ્પર્ધાનું શ્રી આદર્શ હાઈસ્કૂલ માલગઢ દ્વારા પણ ખૂબ સુંદર મેદાનની વ્યવસ્થા કરવામાં આવેલી છે। તમામ બાળકોને અહીંયા ખૂબ સુંદર ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આ સ્પર્ધામાં ડીસા તાલુકાના અમારા ખૂબ જ વ્યાયામ શિક્ષકો સિનિયર હરીશભાઈ પવાયા સાહેબ તેમજ રાણાભાઈ માળી સાહેબ, ઈશ્વરભાઈ રાવલ સાહેબ તેમજ જુદી જુદી શાળાઓમાંથી ઘણા બધા વ્યાયામ શિક્ષકોની ઉપસ્થિતિ હાજરીમાં આ સ્પર્ધા ખૂબ સુંદર રીતે યોજાઈ રહી છે। આજે ભાઈઓની છે અને આવતીકાલે આ જ મેદાન ઉપર બહેનોની સ્પર્ધા પણ યોજવાની છે। સાહેબ, ખેલ મહાકુંભ અંતર્ગત આગામી સમય કે આગામી દિવસોની અંદર કઈ કઈ રમતો માટે કરી અને કયા કયા ગામોની અંદર સ્પર્ધાઓ યોજાવાની છે? આજે આપણે ડીસા તાલુકાની માત્ર ખોખોની સ્પર્ધા છે અને એમાં ભાઈઓની સ્પર્ધા છે। આવતીકાલે બહેનોની સ્પર્ધા છે અને એના પછી 8, 9 અને 10 તારીખે 2 દિવસ આપણે એથ્લેટિક સ્પર્ધા છે જે આપણે શેરપુરા મુકામે યોજવાની છે। એના પછી 12 તારીખે રવિવારના દિવસે આપણે રસાખેતની સ્પર્ધા સરસ્વતી વિદ્યાસંકુલ નાની આખોલ ખાતે યોજવાની છે અને 13 તારીખે યોગાસન સ્પર્ધા આદર્શ હાઈસ્કૂલમાં, ચેસની સ્પર્ધા સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલમાં અને વોલીબોલ શ્રી સરસ્વતી વિદ્યાસંકુલમાં યોજવાની છે। ઓકે।